હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો તમે જો હું ક્યાં જઈ રહી છું, હું તમને બતાવું છું કે ચલો હું ક્યાં જઈ રહી છું. હું મારા પિયર ભાવનગર છું અને આજે મારો બર્થડે છે, તમને બધાને ખબર જ છે. તો જો હું આજે ક્યાં જઈ રહી છું, હું મારા પપ્પા અને મારી દીકરી ઉર્વા અમે આજે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા. ગેસ કરો તમે કયા મંદિરે છું હું? ખોડિયાર મંદિર. હા, રાજપરા ખોડિયાર મંદિર, જે ભાવનગરનું મોટામાં મોટું મંદિર અને મારી ખૂબ જ મતલબ આસ્થાવાળું મંદિર છે કે જે મને ખૂબ જ પ્રિય મંદિર છે. અને ત્યાં હું જઈ રહી છું આજે ખોડિયાર મંદિર. હા, વર્ષે એકવાર આવું તો ત્યારે મને ખૂબ જ મન થાય કે હું ખોડિયાર મંદિરે આવું. અને આજે હું મારા જન્મદિવસે જ જઈ રહી છું. મહિનામાં મને ટાઈમ ઓછો મળ્યો કે ટાઈમ ના લાગ્યો, અને કહેવાય પણ છે કે માતાજીનો હુકમ હોય ત્યારે જ આપણે જઈ શકીએ. તો કદાચ માતાજીનો હુકમ હશે કે હું મારા જન્મદિવસે જ એમને પગે લાગવા આવું. તો આજે જઈ રહ્યા છીએ અમે ખોડિયાર મંદિર દર્શન કરવા, અને અમે પહોંચી પણ ગયા છીએ. જોઈ લો તમે ખોડિયાર મંદિર. ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અંદર. હું, પપ્પા અને મારી દીકરી ઉર્વા અમે ત્રણેય જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા. આગળ તમને પણ દર્શન કરાવું માતાજીના. જોઈ લો તમે માતાજીના દર્શનમાં બહુ ભીડ નથી. રવિવાર હોય તો બહુ ભીડ હોય, આજે આડો વાર છે એટલે ભીડ નથી. જોઈ લો તમે પણ લાઈવ દર્શન કરાવું છું. જય ખોડિયારમાં કમેન્ટમાં લખી દેજો જય ખોડિયારમાં. જો દર્શન કરી લ્યો માતાજીના. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય રાજપરાવાળી ખોડિયારમાં, જય માતાજી. થેન્ક યુ.